તો પર્ણ જે છે ને આપણે શરૂઆત કરેલી હતી, પર્ણની અંદર આપણે આગળ વધીએ તો પર્ણના જે વિવિધ ભાગો હતા કે જે બહુ સિમ્પલ છે, તો એની આપણે છેલ્લે ચર્ચા કરેલી હતી આગળથી. હવે એક દળી વનસ્પતિ હોય ને, એક દળી વનસ્પતિ, એની અંદર પર્ણતલ આવૃત બને અને પ્રકાંડને સંપૂર્ણ કે આંશિક રીતે ઢાંકે. હું તમને સમજાવવાનો મિનિંગ શું થાય. ચાલો જો આ જે સ્પેસ છે એમાં આપણે બધી વસ્તુ સમજીશું. દ્વિદળી વનસ્પતિ હોય ને એમાં પર્ણ આવું જોવા મળે. આ પ્રકાંડ છે, આ ગાંઠ છે, અને આ ગાંઠનો જે ભાગ છે ને એમાંથી આવું પર્ણ ઉદ્ભવે. આ દ્વિદળી વનસ્પતિ. પણ એક દળી વનસ્પતિ હોય ને એની અંદર જે આ પર્ણતલ છે ને, હવે હું બોલું એના કરતા તમે મગજની અંદર શેરડી વિચારો. હવે શેરડી હોય ને એમાં આવું થાય. જો શેરડી અથવા શેરડી કે જે એક દળી વનસ્પતિ છે, જોજો હવે શેરડીની અંદર પર્ણ છે ને આમ વીંટળાયેલું હોય. પર્ણ ફલક હોય ને જે આ ફલક, પર્ણ ફલક વિસ્તૃત બને અને પ્રકાંડને ઘેરી લે. સપોઝ કે આ આખું પર્ણ છે તો આમ પ્રકાંડને એને ઘેરી લીધું. તમે શેરડીનું પાંદડું આમ કરો ને તો એ પાંદડું છે ને પ્રકાંડને આમ ફરતે આમ ઘેરાયેલું હોય. મગજમાં ઇમેજ જેને કહેવાય ઇમેજિનેશન કરો. શેરડી જોઈ હોય, મકાઈ જોઈ હોય, એક દળી વનસ્પતિની અંદર પાંદડા હોય ને એ આમ નોખા પણ આમ જેને કહેવાય ને કે આમ અલગ ન તરવાયેલા હોય. એનો જે છેલ્લો જે ભાગ હોય ને એ પર્ણની ફરતે સહેજ આમ આવૃત હોય, ચોટેલો હોય, વીંટળાયેલો હોય. એક દળી વનસ્પતિમાં આવું જોવા મળે. એક દળી વનસ્પતિના પર્ણોમાં આવું જોવા. પછી સિમ્બિકુળની વનસ્પતિ. સિમ્બિકુળની વનસ્પતિ એટલે શું? તો કે કઠોળ વર્ગની વનસ્પતિ. સિમ્બિકુળ અથવા કઠોળ વર્ગની વનસ્પતિ. એમાં અમુક વનસ્પતિની અંદર જે પર્ણતલ છે ને એ ફૂલાયેલો હોય. એટલે કે આવી રીતની આ વાત કરે છે. આ ગાંઠ છે, આ પર્ણતલ છે, આ પર્ણતલ ફૂલાયેલો છે, પર્ણતલ ફૂલાયેલો છે, આ પર્ણદંડ છે અને આ પર્ણ છે. તો ફૂલાયેલો જે પર્ણતલ છે ને એને પીનાધાર કહેવાય. અને તમને જૂના ધોરણોની અંદર આવતું કે લજામણીનો જે છોડ હોય ને એની અંદર આપણને પીનાધાર જોવા મળે. એટલે લજામણીના છોડને આપણે અડીએ ને એટલે પીનાધારના જે કોષ છે ને એ પાણીથી ભરેલા હોય. એને આપણે અડીએ એટલે વનસ્પતિની અંદર એવી ક્રિયા થાય કે પીનાધારના જે કોષો છે ને એ પાણી ગુમાવે. પાણી ગુમાવે ને એટલે પર્ણ જે છે ને આખો બીડાઈ જાય, પર્ણ છે ને આખો વળી જાય. આવું આવતું તો એ આ પીનાધાર. તો કેટલાકમાં જોઈએ, બધાયમાં ન હોય, કેટલાકમાં જોઈએ. ત્યારબાદ પર્ણફલક મીન્સ કે આ જે પર્ણફલક છે, આ પર્ણફલક છે, પર્ણફલક છે. તો પર્ણફલક મધ્ય ભાગે મુખ્ય શિરા ધરાવતું હોય. શિરા, આ મુખ્ય શિરા કહેવાય. આ મુખ્ય શિરા. અને એમાંથી જે આ નીકળતું હોય ને એને શિરિકાઓ કહેવાય. આ શિરા, આ મુખ્ય શિરા, વચ્ચેની છે આ મુખ્ય શિરા. પછી એમાંથી જે નીકળે છે એને શિરિકાઓ કહેવાય, નાની નાની. ચાલો આ મુખ્ય શિરા, આ મુખ્ય શિરા. સિમ્બિકુળ એટલે દ્વિદળી આવે હો મિત્રો. સિમ્બિકુળ એટલે દ્વિદળી આવે. તમે પાંદડા ઉપરથી હવે તમને ખબર પડવી જોઈએ. આ મુખ્ય શિરા કહેવાય. આ મુખ્ય શિરા. અને એમાંથી જે શાખાઓ ઉદ્ભવે છે તો આને કહેવાય શિરિકા. તો એનું કામ શું? તો કે પહેલી વસ્તુ એ કે જે મુખ્ય શિરા જે હોય ને આપણે પાંદડામાં બધાએ જોયું હોય એ મુખ્ય શિરાની અંદર જલવાહિની અને અનવાહિની હોય. એટલે જલવાહક અને અનવાહક પેશી જે છે એ વનસ્પતિની અંદર ખોરાક અને પાણીનું વહન કરે. ખાસ કરીને પર્ણની અંદર જે ખોરાક બન્યો હોય ને એ આવી રીતે શિરિકાઓ, મધ્ય શિરા, પછી મધ્ય શિરા આમ પર્ણદંડમાં જાતી જ હોય અને અહીંથી આ પ્રકારની જે મુખ્ય જલવાહક અનુવાહક હોય ને એની સાથે કનેક્ટેડ હોય. આપણે હૃદયની નળીઓ જેવું જ છે.
તો મધ્ય શિરાની અંદર જલવાહક અનુવાહક હોય જેમ સીધી એમ હાલી જ જતી હોય, પર્ણદંડમાં વચ્ચે જોવા મળે અને પર્ણ પ્રકારની અંદર જલવાહિની અનુવાહિની હોય એની સાથે કનેક્ટેડ થાય. તો એનું મુખ્ય કાર્ય છે ખોરાકને પાણીનું વહન કરવું, પ્લસ આવી જે શિરાઓ છે ને, આવી જે શિરાઓ છે તે પર્ણતંત્રને દૃઢતા બક્ષે, મીન્સ કે થોડું કડક બનાવે. જો આ શિરાઓ અને સિલિકાઓ નીકળી જાય ને તો પાંદડું જે આમ કડક આમ ઊભું રહી શકે ને એ ઊભું ન રહી શકે, આમ વળી જાય આમ. એટલે શિરાઓના લીધે પર્ણપત્ર જે છે ને એ આમ દૃઢ બને, સીધું ઊભું પણ રહી શકે, મીન્સ કે સીધું રહી શકે, એમ ઊભું રહી શકે અર્થાત રહી શકે. એટલે કે એક પ્રકારનો આધાર પણ આપે છે. ત્યારબાદ પર્ણનો આકાર હોય કે એની જે કિનારીઓ છે અને કિનારી કહેવાય. અમુક પર્ણની કિનારી આવી હોય, એમ લાગે બીજું કઈ નહીં. પર્ણનો આકાર, પર્ણની કિનારીઓ, પર્ણાગ્ર મીન્સ કે ટોચનો ભાગ. અમુક પર્ણાગ્ર છે ને આવા હોય, એમ સેજ વધારે પડતા આવા લંબાયેલા હોય, અમુકમાં ન હોય, વગેરે વગેરે. પ્લસ એની સપાટી અને પર્ણફલકનું છેદન, હમણાં આપણે ટૂંક સમયમાં ભણશું પર્ણફલકનું છેદન એટલે શું, જે અલગ અલગ પર્ણની અંદર અલગ અલગ હોય, એટલે કાંઈ મોટી વાત નથી. વધી આગળ. ટૂંકમાં અલગ અલગ પ્રકારના પર્ણની અંદર આકાર, કિનારી, પર્ણનો ટોચનો ભાગ તથા પર્ણફલકનું છેદન અલગ અલગ હોય છે. અચ્છા, પર્ણફલક કોને કહીશું ખબર જ હોય ફરીથી. આ જે ભાગ હોય ને આખે આખો એને પર્ણફલક કહેવાય. શું કહેવાય? પર્ણફલક કહેવાય. ચાલો, શિરા વિન્યાસ બહુ સિમ્પલ, બધાને ખબર જ હોય, જૂના સમયમાં આવતું કે પર્ણની અંદર શિરાઓની જે ગોઠવણી છે એને શિરા વિન્યાસ કહેવાય. વિન્યાસ એટલે ગોઠવણી થાય. પર્ણની અંદર શિરાઓની ગોઠવણીને વિન્યાસ કહેવાય, શિરા વિન્યાસ. એક દળી વનસ્પતિ હોય ને એમાં સમાંતર શિરા વિન્યાસ કહેવાય. જો હવે ધીમે ધીમે તમને એવી પણ ખબર પડવી જોઈએ કે એક દળી અને દ્વિદળી વનસ્પતિઓ જે છે એની અંદર ખાલી એના બીજને આધારે જ આપણે એને ઓળખી શકીએ એવું નહીં. અન્ય ઘણા બધા ભાગો અથવા તો બાબતને આધારે પણ તમે એકદળી અને દ્વિદળી વનસ્પતિ છે એને અલગ કરી શકો અથવા ઓળખી શકો. જેમ કે આપણે મૂળ જોયું, એકદળી વનસ્પતિનું મૂળ તંતુમય હોય, દ્વિદળી વનસ્પતિનું મૂળ સોટીમય હોય. આ બીજો પ્રકાર આવ્યો વિન્યાસનો. પછી આપણે આ પણ ભણી ગયા કે એકદળી વનસ્પતિ હોય ને એનું જે પર્ણ છે ને એ સીધું આવી રીતે ન દેખાય. એમાં આપણને પર્ણદંડ આપણે એને યોગ્ય રીતે વ્યાખ્યાયિત ન કરી શકીએ. પર્ણદંડ છે ને અતિ ટૂંકો હોય અને પર્ણફલકથી મીન્સ કે વીંટળાયેલું હોય, પ્રકાંડ સાથે વીંટળાયેલું હોય. બરાબર. પછી એકદળી વનસ્પતિ હોય ને, એકદળી વનસ્પતિ એની અંદર વિન્યાસ આવો હોય. એકદળી વનસ્પતિમાં સમાંતર શિરા વિન્યાસ જોવા મળે. આ સમાંતર શિરા વિન્યાસ કે બધી શિરાઓ એકમેકને સમાંતર હોય. આ સમાંતર શિરા વિન્યાસ. જ્યારે દ્વિદળી વનસ્પતિ હોય ને એમાં આપણને ઝાલાકાર શિરા વિન્યાસ જોવા મળે. ઝાલાકાર શિરા વિન્યાસ એટલે આ મુખ્ય મધ્ય શિરા જે છે જાડી હોય, સીધી કરવાયા. આ મુખ્ય મધ્ય શિરા અને એના પછી ભાગ પડતા હોય, આમ જાડી જેવું સ્વરૂપ હોય. જે આટલેથી પતે નહીં, અહીંયા ભાગ પડતા હોય. એટલે તમે કોઈ વનસ્પતિનું પર્ણ તમારા હાથમાં આવે ને એના આધારે તમને ખબર પડી જવી જોઈએ કે આ જે છે એ કેવા પ્રકારનું છે. અને ઝાલાકાર, જાળીઓયુક્ત ઝાલાકાર શિરા વિન્યાસ કહેવાય. તો દ્વિદળી વનસ્પતિ જે છે એમાં મહદઅંશે ઝાલાકાર શિરા વિન્યાસ જોવા મળે, એકદળી વનસ્પતિમાં મહદઅંશે સમાંતર શિરા વિન્યાસ જોવા મળે. એવા પણ મિત્રો અપવાદ છે, એવા પણ અપવાદ છે
કે અમુક એક દળીમાં ઝાલાકાર જોવા મળતું હોય, અમુક દ્વિદળીમાં સમાંતર જોવા મળતું હોય. એટલે આ ચોખ્ખું ગહીન નથી કહી દીધું, પણ મોટે ભાગે એક દળી વનસ્પતિમાં સમાંતર જોવા મળે, દ્વિદળીમાં ઝાલાકાર જોવા મળે. ક્યાંક રેફરન્સ બુકમાં આવો ક્વેશ્ચન આવે તો એમાં જસ્ટ જ્ઞાન માટે તમારે જે પણ એક્ઝામ્પલ આપ્યા હોય જોઈ લેવાના, બાકી ઓરિજિનલી હકીકતે આપણે યાદ રાખવાની જરૂર નથી. ચલો, તો મોટે ભાગે દ્વિદળી વનસ્પતિઓની અંદર ઝાલાકાર અને એકદળી વનસ્પતિની અંદર સમાંતર શિરા વિન્યાસ જોવા મળે. વિન્યાસ એટલે ગોઠવણી, વિન્યાસ એટલે ગોઠવણી. ચાલો, હવે પર્ણોના પ્રકાર. પર્ણના મુખ્ય બે પ્રકાર પડે, સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને જાણવાની મજા આવશે તમને. થોડું પેચીદું પણ લાગશે. જો આને શું કહેવાય? તો કે આને પર્ણફલક કહેવાય. શું કહેવાય? પર્ણફલક કહેવાય. તો જો આ પર્ણદંડ છે અને આ છે મધ્યસી. તો આને શું કહેવાય? પર્ણફલક. પર્ણફલક. મિત્રો, આ જે પર્ણફલક છે ને, તે અમુક વનસ્પતિમાં આ પર્ણફલક અમુક વનસ્પતિમાં છેદિત હોય. હવે દેશી ભાષામાં છેદિત એટલે શું? તો કે તૂટેલો હોય. શું હોય? તૂટેલો હોય. છેદિત હોય, તૂટેલો હોય. ચાલો, જે પર્ણની અંદર પર્ણફલક છેદિત ન હોય એને સાદું પર્ણ કહેવાય. એટલે કે સોસાયટીમાં ખબર કેમ પડે? એના માટે અનુભવના અવલોકનની જરૂર પડે. ચાલો, હવે હું તમને સંયુક્ત પર્ણ ભણાવું, મજા આવશે એમાં. જોજો, આ સાદું પર્ણ છે, સાદું પર્ણ, આ પ્રકાંડ અને ગાંઠ હોય એ વિસ્તારમાંથી ઉદ્ભવે આ ગાંઠ. તો જો અવલોકન જોઈએ, આમાં અવલોકન તમે કરશો ને હવે એટલે ખબર પડે. તો આ સાદું પર્ણ જેમાં આ પર્ણફલક છે, પર્ણપત્ર અથવા પર્ણફલક છેદિત નથી. હવે જોજો, આવું હોય. હવે હું તમને સંયુક્ત પર્ણ ભણાવું છું. આ ગાંઠ છે, ગાંઠ વિસ્તારમાંથી શું ઉદ્ભવે? પર્ણ ઉદ્ભવે. જોજો, આ પર્ણદંડ અને આ આખું પર્ણ, અને આ છે મધ્યસી. તમે કહેશો આ તો સાદું જ દોર્યું. હજી સાદું જ દોર્યું. હવે સંયુક્ત હું સમજાવું છું. હવે અમુક વનસ્પતિમાં છે ને, આ જે પર્ણફલક છે ને, એ છેદિત હોય, મીન્સ કે તૂટેલું હોય, અને એનું જે છેદન છે એ મધ્ય શિરા સુધીનું હોય. તો જુઓ, આ તો મેં આખું બતાવ્યું, પણ એમ ન હોય. આમ હોય, જો આ પર્ણ તૂટી ગયું. જોજો, આ તૂટી ગયું અને એનું છેદન આ મધ્ય શિરા સુધી છે. જો છે આવી રીતનું હોય. મીન્સ કે આવી રીતના અહીંયા પણ થોડુંક પેચીદું લાગશે, પણ હમણાં આખું ધીમે ધીમે ખ્યાલ આવશે. હા ભાઈ, તો મિત્રો આ આખે આખું પર્ણ છે, અને આ જે નાના જે છે ને એને પર્ણિકા કહેવાય. આ આખે આખું પર્ણ છે અને પ્રત્યેક નાના જે છે ને એને પર્ણિકા કહેવાય.
હવે હું તમને આનું એક એક્ઝામ્પલ આપી દઉં એટલે તમને મગજમાં ધીમે ધીમે સમજાતું જાય. લીમડો. હવે લીમડાનું પાંદડું તો હકીકતે આખે આખું જે હોય ને આખે આખું ઝુમખું જે લીમડાનું આમ ઝુમખું હોય ને એને પાંદડું કહેવાય. આપણે શું કરીએ છીએ કે લીમડાનું જે ઓલું નાનકડું એક જે પર્ણિકા હોય ને એને આપણે પર્ણ તરીકે ધારીએ છીએ. તમે કલ્પના કરો કે લીમડાની અંદર જે નાના નાના પર્ણ હોય જેને હવે આપણે પર્ણિકા બોલશું, જે નાના નાના પર્ણ હોય એ ઓલી પીળા કલરની હોય ને એવી દાંડી સાથે જોડાયેલા હોય કે જે હકીકતે મધ્ય શિરા છે. જો જે શું છે? મધ્ય શિરા છે. તો આને સંયુક્ત પર્ણ કહેવાય કે જેની અંદર પર્ણફલક છે એનું છેદન મધ્ય શિરા સુધી હોય. હવે મેં તમને આખું આ સમજાવ્યું ને એટલે ઘણાને એમ થતું હોય કે પેલા છે ને મોટું પાંદડું બને ને પછી ધીમે ધીમે આ પર્ણફલક છે ને તૂટીને આમ આવતા જાય. એવું ન હોય. એ તો મેં તમને સમજાવ્યું. આવું બને તો આવી રીતે જ બને, સીધા અહીંથી નાના નાના પર્ણિકાઓ બનતી હોય. તો સંયુક્ત પર્ણ કેવું હોય તો કે એનું પર્ણફલક છેદિત હોય. હવે તમને પહેલા પ્રશ્ન એ થાય કે સાહેબ કોઈ પણ પર્ણ સાદું છે કે સંયુક્ત છે એ આપણને ખબર કેમ પડે? તો મગજમાં એક વસ્તુ રાખવાની, પર્ણ ક્યાંથી ઉદ્ભવે? તો કે પ્રકાંડની અંદર ગાંઠમાંથી ઉદ્ભવે. તો તમે જ્યારે લીમડો જોવો છો તો જો તમે આને પર્ણ ધારતા હોય તો શું એ ગાંઠમાંથી ઉદ્ભવ મીન્સ કે પ્રકાંડમાંથી ઉદ્ભવેલો છે? તો વચ્ચેની દાંડી તમને પ્રકાંડ લાગે છે? વચ્ચેની દાંડી પ્રકાંડ લાગે છે? તો કે ના, ખબર પડી જાય. અને તમે જે આખે આખું આમ ઝુમખું તોડો તેમાં તમને આ વચ્ચેનો સ્પેસ ભાગ જોવા મળે પર્ણદંડ કે જે મુખ્ય પ્રકાંડ સાથે જોડાયેલ છે. એટલે તમે અવલોકન કરો એટલે ખબર પડી જાય. તો આ જે પર્ણ છે તમને કેવું લાગે? પીછા જેવું લાગે. તો સંયુક્ત પર્ણ હોય ને, સંયુક્ત પર્ણ એના બે ભાગ પડે. એક છે પક્ષવત અથવા તો પીછાકાર અને બીજું છે પંજાકાર. હવે પંજાકારમાં કેવું હોય એવું સમજાવું. અહીંયા દોરું છું પંજાકાર. ચાલો આ છે પ્રકાંડ. આ પ્રકાંડ ઉપર જોવા મળતી ગાંઠ. ગાંઠમાંથી ઉદ્ભવે. ચાલો આ છે પર્ણદંડ. હવે આ પર્ણ, આ તો સાદું દોર્યું એવું લાગશે. ચાલો સાદું નથી. હવે હું આનું છેદન કરીશ. જોજો સંયુક્ત પર્ણના બે પ્રકાર, પીછાકાર અને પંજાકાર. પીછાકાર પર્ણ કોને કહેવાય? તો કે જેની અંદર આ જે છેદન હોય ને એ મધ્ય શિરા સુધી હોય. જો આ વચ્ચે તૂટ્યું, ઓરિજિનલી તૂટતું નથી પણ આમ બોલાય, છેદન છે મધ્ય શિરા સુધીનું હોય તો આમાં પીછાની જેમ નાની નાની પર્ણિકાઓ બને. પણ છેદન છે ને ઈ આ ટોચ, પર્ણદંડની ટોચ સુધી હોય. જોજો તો આ છેદન કેવું છે. જોયું? અહીંયા જે છેદન છે એ મેં વચ્ચે નથી કર્યું. ક્યાં કર્યું? અહીંયા કર્યું. જો તો આવા પંજાકાર થાય એમ કે અહીંયા આ એક પર્ણિકા, તો આમાં દરેકને પાંદડું ન કહેવાય. આને ઓરિજિનલી પર્ણિકા કહેવાય બાયોલોજીની ભાષામાં. આપણે ભલે લીમડાનું એક પાંદડું બોલતા હોય પણ આને પાંદડું ન કહેવાય, આને પર્ણિકા કહેવાય. પાંદડું તો આખે આખું છે, આખે આખું હોય ને એને પાંદડું કહેવાય, એને પર્ણ કહેવાય. આપણને એમ કહે બાયોલોજી હોય, બાયોલોજી એના સાહેબ એમ કહે કે જાઓ લીમડાનું પાંદડું લેતા આવો તો તમારે આખું ઝુમખું લઈ આવવાનું. તો ઘરેથી એમ કહે કે લીમડાનું એક પાંદડું લેતા આવો તો તમારે એક પર્ણિકા લઈ જવી પડે. કારણ કે સાદી ભાષામાં આપણે એને પાંદડું કહીએ પણ બાયોલોજીકલી આખે આખું આ પર્ણ છે. આખે આખું ઝુમખું એટલે એક પર્ણ થાય. તો આ પણ એક સંયુક્ત પર્ણ છે જેમાં આ પર્ણિકા છે, આ પર્ણિકા છે, પર્ણિકા છે, પર્ણિકા છે. હવે જો તમે આને મિત્રો પાંદડું ધારો તો તમે વિચારો જોઈએ આ ક્યાંથી ઉદ્ભવેલા? તમને પ્રકાંડ જેવું લાગે છે એમને ખબર પડી જાય. થોડુંક તમે ઓબ્ઝર્વ કરશો ને તો તમને એમને ખબર પડશે કે કયું સંયુક્ત છે ને કયું સાદું છે.
ટેક્સ્ટબુકની ભાષા અથવા ટેક્સ્ટબુક વાંચશો તો આપણને એવું લાગતું હશે કે પહેલા આમ આખું બની જાય ને પછી એનું છેદન થાય, પણ એવું હોય નહીં, બને જ ઓરિજિનલી આવી રીતે. આ તો ભાષા એવી લખાયેલી છે ને કે આપણને જોઈને એમ લાગે કે છેદન થતું હશે, તો થાય નહીં, એમ ન હોય. તો આ જે છે પંજાકાર સંયુક્ત પર્ણ કહેવાય. એનું એક્ઝામ્પલ સીમડો છે, આનું એક્ઝામ્પલ લીમડો છે, અને કહીશું પીછાકાર સંયુક્ત પર્ણ. એટલે હવે તમે આવું ઓબ્ઝર્વ મંડો કરો એટલે ધીમે ધીમે ખ્યાલ આવે કે આ સાદું છે કે ઓલું છે. એટલે સેજ ઓબ્ઝર્વેશનની પણ જરૂર પડે તો તમને ધીમે ધીમે ખબર પડે. વધી આગળ ખાસ એક્ઝામ્પલ ઓફ વ્યુ. સાદું પર્ણ કે સંયુક્ત પર્ણ, એના જે પર્ણદંડમાં કલિકા હાજર હોય, જો આ પર્ણદંડમાં અહીંયા કલિકા હાજર હોય, અહીંયા કલિકા હાજર હોય. જોજો એક્ઝામ્પલ તો ખૂબ જ મહત્વની વાત છે. સાદું પર્ણ કે સંયુક્ત પર્ણ, બંનેની અંદર આ બંને સંયુક્ત મેં દોર્યા છે, બરાબર. સાદું પર્ણ દોરવાની જરૂર નથી, સમજી ગયા તમે. અહીંયા પણ આ કલિકા હાજર હોય કે જેમાંથી નવી શાખાઓ બની શકે, કલિકા હાજર હોય જેમાંથી કાળક્રમે નવી શાખા વિકાસ પામતી હોય. જોજો આવું પણ તમે ઓબ્ઝર્વેશન કરો કે નવી શાખાઓ ને એના છેડે તમને પાંદડું દેખાય, આવું ઓબ્ઝર્વ કરો તમે. જો ચાલો હવે વધી આવે. પણ ખૂબ જ મહત્વની વાત છે કે જે પર્ણિકા હોય ને, પર્ણિકા એનો જે પક્ષ હોય ને એમાં ક્યારેય આપણને કલિકા જોવા મળે નહીં, કારણ કે ઓરિજિનલી પાંદડું જ નથી. અહીંયા આપણને પક્ષ જોવા મળે નહીં, પક્ષ જોવા મળે નહીં. મીન્સ કે પર્ણિકા ના પક્ષમાં પક્ષને પણ કલિકા જોવા મળે નહીં. ખાસ ધ્યાન રાખો, સાદું પર્ણ હોય કે સંયુક્ત પર્ણ હોય એના પક્ષમાં આપણને કલિકા જોવા મળશે, કલિકા જોવા મળશે, પરંતુ જે પર્ણિકા છે એના પક્ષમાં ક્યારેય આપણને કલિકાઓ જોવા મળતી નથી, 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 ન જોવા મળે, ન જોવા મળે. અહીંયા આપણને કઈ વચ્ચે કલિકાઓ જોવા મળે. ચાલો વધીએ આગળ. પર્ણ વિન્યાસ મીન્સ કે અક્ષ પર પર્ણની ગોઠવણી, અક્ષ અથવા પ્રકાંડ પર પર્ણની ગોઠવણી, ગોઠવણીને વિન્યાસ કહેવાય. ત્રણ પ્રકાર: એકાંતરિત, સમમુખ અથવા ભ્રમિરૂપ. એકાંતરિત એટલે શું હોય? જો ગાંઠ હોય ને, ગાંઠ એમાં એકાંતરે સામસામે ઉદ્ભવે. બહુ સિમ્પલ, કાંઈ નથી. એકાંતરે સામસામે ઉદ્ભવે અને એકાંતરિત કહેવાય. સમ્મુખ, સમાન મુખ. આની અંદર મહત્વનું શું? એક્ઝામ્પલ. સમ્મુખ કોને કહેવાય એ સમજવું બહુ ઈઝી છે, પણ એના એક્ઝામ્પલ કોને કહેવાય ને છેક સુધી યાદ રાખવા એને નહીં કહેવાય. તો એક જ ગાંઠ ઉપરથી સામસામે બે ઉદ્ભવે અને સમ્મુખ કહેવાય. સમાન મોઢા, સમ્મુખ. અને ભ્રમિરૂપ સપ્તપર્ણીનું એક્ઝામ્પલ છે. ભ્રમિરૂપ એટલે શું? કે એક ગાંઠ હોય ને, એક ગાંઠ બીજી ગાંઠ, એમાં ફરતી બાજુએથી કેટલાય મૂકી, આ જ ગાંઠમાંથી આમ ભ્રમી ગોળ કુંડાળા જેવું લાગે, આ ભ્રમિરૂપ. અને ભ્રમિરૂપ છે. ભ્રમિરૂપ રેડી.
તો આની અંદર ખાસ એક્ઝામ્પલ મહત્વના છે. પર્ણના રૂપાંતરણ. મુખ્ય પર્ણનું કામ શું છે કંઈ કહેવાની જરૂર નથી. પ્રકાશ સંશ્લેષણ છે એ પર્ણનું કામ છે. જેવી રીતે પ્રકાંડ અને મોરની અંદર પણ વિશિષ્ટ પ્રકારના એના કાર્યો જોવા મળતા અલગ પ્રકારના, એવા પર્ણોની અંદર પણ કંઈક અલગ પ્રકારના કાર્યો જોવા મળે. જેમ કે આરોહણ, સૂત્રો, વટાણા. તો વટાણા જે છે એની અંદર પર્ણો જે છે તે હકીકતે સૂત્રોની અંદર કન્વર્ટ થઈ જાય. સૂત્ર એટલે આપણે કાલે પ્રકાંડ સૂત્ર જોયું હતું ને, એવા જ સૂત્રો કે જે આરોહણમાં અથવા કોઈની સાથે વીંટળાઈ જાય પછી એને આરોહણમાં મદદરૂપ થાય. પછી ફાફડા થોર હોય ને, ફાફડા થોર એની અંદર જે પાંદડા હોય ને, પાંદડા પર્ણ એ કંટક કાંટાઓની અંદર કન્વર્ટ થાય, જેથી એને રક્ષણ મળે, ખાસ કરીને ચરતા પ્રાણીઓ સામે. એટલે સમજવું બહુ ઈઝી છે. ખોરાક સંગ્રહ. તો ડુંગળી અને લસણ છે એથી કેટલી પાંદડાઓ છે, પર્ણો છે, પણ એ કેવા બને? માંસલ બની જાય. એની અંદર શેનો સંગ્રહ થયેલો હોય? ખોરાકનો. અને ખાસ મહત્વનું ઓસ્ટ્રેલિયન બાવન. ઓસ્ટ્રેલિયન બાવનની અંદર પર્ણદંડ હોય ને, પર્ણદંડ તે માંસલ બને અને પર્ણદંડ દ્વારા પ્રકાશ સંશ્લેષણ થાય. ખાસ મહત્વનું એક્ઝામ્પલ કરશું. અને તમે આવું કાર્ટૂનમાં જોયું હોય, જનરલ નોલેજમાં આવું બધું સાંભળેલું હોય કે અમુક વનસ્પતિ છે ને કીટકોને ખાતી હોય, તો સાચી વાત છે. જેને કીટભક્ષી વનસ્પતિ કહેવાય. સામાન્ય રીતે આવી વનસ્પતિઓ છે નાઇટ્રોજનની ઉણપ ધરાવતી હોય છે અને આવી વનસ્પતિઓ નાઇટ્રોજન મેળવવા માટે કીટકોને ખાય. હવે આવી વનસ્પતિની અંદર એના બે એક્ઝામ્પલ છે, કણસ્પર્ણ અને વિનસ મક્સીપાસ અથવા મક્સીપાસ. એના જે પર્ણ છે ને એ આવી રીતના ખુલેલા હોય. આવું તમે ઘણી વખત જોયેલું હોય. પર્ણ આવી રીતના ખુલેલા હોય અને એની અંદર કાંટા જેવી રચના હોય. જ્યારે કોઈ કીટક આમાં વચ્ચે આવે ને એટલે ઓટોમેટિકલી પર્ણ છે ને બંધ થઈ જાય. તો એના જે પર્ણો છે ને એ વિશિષ્ટ આકાર એવો ધરાવે કે જેથી ઓલા કીટકો અંદર આમ આકર્ષિત થાય અને પછી એ આમ ખલવાઈ જાય, પર્ણો છે બંધ થઈ જાય અને એમાં કાંટા હોય. એ સીધા કાંટા જે છે ને કીટકોની અંદર આમ ખૂબી જાય અને એના થ્રુ કીટકોમાંથી દ્રવ્યોનું શોષણ થઈ જાય. તો આ છે પર્ણના વિશિષ્ટ રૂપાંતરણ. એટલે દરેકની અંદર એક્ઝામ્પલ જે છે એ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. ચાલો, એક સાદો કોન્સેપ્ટ છે મિત્રો કે કોઈ પણ સજીવ જ્યારે પ્રજનન માટે સક્ષમ બને ને પછી એની અંદર વૃદ્ધિ જે છે ને એ અવરોધાય. કોઈ પણ સજીવનું એક્ઝામ્પલ લઈ લો. સાદો નિયમ, સાદો કોન્સેપ્ટ છે બાયોલોજીનો, જનરલ બાયોલોજીનો કોન્સેપ્ટ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રજનન માટે સક્ષમ બને ત્યારબાદ તેની જે વૃદ્ધિ છે ને એ ઓછી થઈ જાય અથવા તો નહિવત પ્રમાણમાં. તમે મનુષ્ય લ્યો, વનસ્પતિ લ્યો, ઇવન કોઈ પણ મોટા ભાગના સજીવ લ્યો. તમે બેક્ટેરિયા લ્યો, બેક્ટેરિયાની અંદર કોષ વિભાજન થાય એટલે સીધા બે સજીવ બની ગયા, જૂનો સજીવ પૂરો. તમે મનુષ્ય લ્યો તો મનુષ્ય જે છે એ સામાન્ય રીતે પ્રજનન માટે સક્ષમ બને ક્યારે? તો કે 15-16 વર્ષ પછી ધીમે ધીમે વધુ ને વધુ સક્ષમ બને. તો પ્રજનન માટે વ્યક્તિ સક્ષમ નથી બનતું ને એની પહેલા એના શરીરનો જે ગ્રોથ છે ને મેક્સિમમ હોય. કોઈ પણ મનુષ્ય હોય તો આપણી જે હાઈટ જે વધેલી છે 5.5 ફૂટ, 6 ફૂટ, 4 ફૂટ, 4.5 ફૂટ, આ હાઈટ ક્યારે વધેલી છે? આ હાઈટ જ્યારે આપણે પ્રજનન માટે સક્ષમ નથી એની પહેલાના અવસ્થામાં વધેલી છે. જેમ જેમ કોઈ પણ સજીવ પ્રજનન માટે સક્ષમ બનતો જાય ને એમ એમ એની અંદર ધીમે ધીમે વિકાસ છે ને ઓછું થતો જાય. તો બેઝિક બાયોલોજીનો કોન્સેપ્ટ છે, 12th ની અંદર આવશે. હવે ચર્ચા આપણે પુષ્પની કરવાની છે. આ બાબત હું એટલા માટે તમને સમજાવું છું કે પુષ્પ છે ને તે વનસ્પતિનું પ્રજનન અંગ છે. વનસ્પતિનું પ્રજનન અંગ છે. એક વખત પુષ્પનું નિર્માણ થાય ને, વનસ્પતિની અંદર પુષ્પનું નિર્માણ થાય ને એટલે એનો જે ગ્રોથ છે ને, કારણ કે પુષ્પ ક્યારે બને તો કે પ્રજનન માટે જ્યારે વનસ્પતિ પરિપક્વ થાય ત્યારે. અને પ્રજનન માટે વનસ્પતિ પરિપક્વ થાય ત્યારબાદ એનો ગ્રોથ થતો નથી. તો વનસ્પતિની અંદર જ્યારે પુષ્પનું નિર્માણ થાય ને ત્યાર પછીથી જેને કહેવાય કે વનસ્પતિઓમાં પણ આપણને એના વિકાસમાં થોડો ઓછો અથવા તો અવરોધકતા આપણને જોવા મળે. ચાલો સમજીએ ધીમે ધીમે. આ કોન્સેપ્ટ ઘણી બધી જગ્યાએ આવશે.
હવે પુષ્પ છે એ એક રૂપાંતરિત પ્રરવ છે. પુષ્પ કાંઈ નવી વસ્તુ નથી, પ્રરવ તંત્રનો જ ભાગ છે. પ્રરવ એટલે જમીનથી ઉપરનો જે વિસ્તાર હોય તે. એટલે આ કોઈ ખાસ એવી લાઈન નથી, અથવા આ લાઈન વાંચીને વધારે પડતું ઘણી વખત કન્ફ્યુઝ થઈ જાય કે રૂપાંતરિત પ્રરવ કેમ કીધું, કર્ણમાં કેમ ન લખ્યું, આમાં જ કેમ લખ્યું, એટલે એ લાઈન જ પૂછે. ચાલો હવે પુષ્પમાં શું હોય સમજીએ. સપોઝ કે આ પ્રકાંડ છે, આ પ્રકાંડ છે, તો આપણને ખ્યાલ છે આ એની સપોઝ કે શાખા છે, આ એની શાખા છે. તો ટોચના ભાગે શું હોય? વર્ધનશીલ પેશી હોય. આ વર્ધનશીલ પેશી. હવે જ્યારે પુષ્પ બનવાનું હોય ને ત્યારે વર્ધનશીલ પેશી પુષ્પીય વર્ધનશીલ પેશીમાં ફેરવાઈ જાય. મીન્સ કે વર્ધનશીલ પેશીના કોષો જે છે એની અંદર એવો ફેરફાર થઈ જાય કે જેમાંથી કાળક્રમે પુષ્પ બને. એટલે પુષ્પીય વર્ધનશીલ પેશી એટલે કાંઈ એવી હાઈફાઈ વાત નથી, પણ વર્ધનશીલ પેશીના કોષો જે છે એ ધીમે ધીમે એવા પ્રકારના કોષોમાં ફેરવવા માંડે, અથવા તો એનું વિભેદન છે એવું થવા માંડે કે જેમાંથી કાળક્રમે પુષ્પનું નિર્માણ થાય. નહીં કે આગળ પ્રકાંડનું વિસ્તરણ થાય, કે નહીં કે એમાંથી પર્ણ બને. એમ આ વર્ધનશીલ પેશી. પુષ્પીય વર્ધનશીલ એમાં પરિણામ એટલે આના જે કોષો છે એનું કોષ વિભાજન અને વિભેદન થઈને પુષ્પ બની જાય. આ પુષ્પ. ચાલો તો અગ્રીય વર્ધનશીલ પેશી છે એમાંથી કાળક્રમે પુષ્પીય વર્ધનશીલ પેશી અને એમાંથી પુષ્પનું નિર્માણ થાય. પુષ્પ નિર્માણ પહેલા મોટા ભાગનો વિકાસ થઈ ચૂક્યો હોય છે, એટલે મેં જે તમને હમણાં કીધું તે. એટલે પુષ્પનું નિર્માણ થાય ને પછી સામાન્ય રીતે આંતરગાંઠ હોય ને એની લંબાઈમાં વધારો થતો નથી. આંતરગાંઠની લંબાઈમાં વધારો થતો નથી, એનો દેશી મિનિંગ થાય વનસ્પતિની અંદર વૃદ્ધિ જે છે એ ધીમે ધીમે ઓછી થતી જાય છે, અથવા તો વૃદ્ધિ જે છે એનું અવરોધન થાય છે. પ્લસ જે જગ્યાએથી પુષ્પનું નિર્માણ થવાનું હોય ને એ જે ભાગ હોય એ સંકુચિત બને. ચાલો હું સમજાવું. આ અક્ષ છે, સપોઝ કે અહીંથી પુષ્પ બને છે તો ધીમે ધીમે આ ભાગ છે ને આવો સંકુચિત બને. કેવો સંકુચિત? એટલે પાતળો થઈ જાય. ચાલો બીજી શાખાથી બનાવ. સપોઝ કે બીજી શાખા છે. હવે અહીંથી પુષ્પનું નિર્માણ થવાનું હોય તો કાંઈ આમ પુષ્પ ન હોય, કંઈ આમ પુષ્પ ન બને, કંઈ આમ ન બને. ધીમે ધીમે એનો જે અક્ષ છે ને એ કેવો થાય? સંકુચિત થઈ પાતળો બનતો જાય. એમ ધીમે ધીમે એનો અક્ષ છે પાતળો બને. રેડી? હવે અહીંથી આમ પુષ્પ હોય. આ સારું લાગે ને? આમ બને. આ પાંખડી પાંદડા છે, આમ બને પુષ્પ. અક્ષ છે સંકુચિત બને. ચાલો હવે પુષ્પો એની બે જગ્યાએ ઉદ્ભવી શકે. ખૂબ જ મહત્વની વાત છે. કાં તો એ ટોચના ભાગે ઉદ્ભવે, જુદો, કાં તો એ ટોચના ભાગે ઉદ્ભવે. પુષ્પ બે જગ્યાએ ઉદ્ભવી શકે. કાં તો ટોચના ભાગે, મીન્સ કે પ્રવાહનો જે અગ્રભાગ છે ને એના ભાગે. આ બાબતને એકાંકી કહેવાય. એકાંકી. એકાંકી એટલે એક પુષ્પ ટોચના ભાગે હોવું, અને એકાંકી કહેવાય. આ બાબતને એકાંકી કહેવાય. પુષ્પ છે વનસ્પતિમાં કાં પ્રરોહાગ્ર, મીન્સ કે પ્રરોહના ટોચ ભાગે, આ પ્રરોહાગ્ર કહેવાય. આ ટોચ ભાગે ઉદ્ભવી શકે. કાં તો પાર્શ્વીય રીતે ઉદ્ભવે. પાર્શ્વીય રીતે એટલે શું સમજાવું? જો આ મુખ્ય અક્ષ છે, મુખ્ય પ્રકાંડ છે, મુખ્ય ધરી છે, આ એની શાખા છે. તો શાખાઓની અંદર જેને કહેવાય કે ક્રમિક, જે અહીંયા ગાંઠ હોય ને, ગાંઠ, આ ગાંઠ,
એમાંથી પુષ્પ ઉદ્ભવી શકે. એવું મનમાં ન વિચારતા કે એક ગાંઠમાં નીચેની બાજુ પુષ્પ હોય ને બીજામાં ઉપરની બાજુ હોય. આમ પણ ઉદ્ભવી શકે. આ પાર્શ્વીય રીતે ઉદ્ભવ્યા એમ કહેવાય. એટલે પુષ્પ છે ને કા ટોચના ભાગે હોય વનસ્પતિમાં, કા ટોચના ભાગે ન હોય, પાર્શ્વ બાજુ હોય. આવી રીતે પાર્શ્વીય શાખા ઉપર કા ટોચના ભાગે. સમજ. હવે વધારે સમજ આવે છે પુષ્પનો વિન્યાસ સાથે જોઈએ. પુષ્પનો વિન્યાસ એટલે શું? તો કે પુષ્પની ગોઠવણી. પુષ્પનો વિન્યાસ એટલે પુષ્પની ગોઠવણી પુષ્પીય અક્ષ ઉપર. પરિમિત ને અપરિમિત. હવે વધારે મજા આવશે, વધારે સમજાશે. ચાલો જોજો. પરિમિત કોને કહેવાય ને એ હું સમજાવું છું. જુઓ. મુખ્ય અક્ષ પુષ્પની અંદર પરિણામ અથવા મુખ્ય અક્ષનો જે ટોચનો ભાગ છે ને એમાં પુષ્પ જોવા મળે. ચાલો આ પુષ્પ. હવે હજી આપણે હમણાં જ ચર્ચા કરી કે પુષ્પ આવી ગયું, વાર્તા પતી ગઈ. મીન્સ કે હવે આની આ જે છે ને એની લંબાઈમાં વધારો થાય નહીં. પુષ્પ આવી ગયું એટલે લંબાઈ પૂરું થઈ ગયું, એની વૃદ્ધિ પૂરી થઈ ગઈ. એમાં ટોચના ભાગે આવી ગયું એટલે ત્યાંથી આગળ કંઈ વધે જ નહીં. કારણ કે ટોચના ભાગની જે વર્ધનશીલ પેશી હતી ને એ બધી પુષ્પીય વર્ધનશીલ પેશીમાં કન્વર્ટ થઈ ગઈ હોય અને એમાંથી પુષ્પ બની ગયું. એટલે હવે આની લંબાઈમાં વધારો થાય નહીં. વર્ધનશીલ પેશીના કોષ હોય ને વૈધા હોય તો થાય, બાકી થાય નહીં. એટલે જોજો હવે શું થાય, તેથી તેની નીચેની જે શાખા હોય ને, એની જે નીચેની શાખા હોય ને, જોજો આ નીચેની શાખાનું બોલું છું. નીચેની શાખા એની વૃદ્ધિ થાય અને એની ટોચ ઉપર પણ પુષ્પ આવે. આ એની ટોચ ઉપર પુષ્પ આવે. જેવું પુષ્પ આવે એટલે આ જે શાખા છે એનું પૂરું, આ જે શાખા છે એનું પૂરું. પણ આ જે શાખા છે એની જે શાખા હોય એમાંથી એની શાખાઓ ઉદ્ભવી શકે. એના ટોચ ઉપર પુષ્પ આવે, એના ટોચ ઉપર પુષ્પ આવે એટલે એ શાખાનું પૂરું. વળી આની શાખા છે એમાં આવી શકે, આવું આ બાજુ પણ થઈ શકે. તો તમે જુઓ આવી જે ગોઠવણી છે ને આને પરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. પરિમિત પુષ્પ વિન્યાસ. હવે આની અંદર શું થાય છે કે નવું પુષ્પ જે છે એ ક્યાં આવે છે? તો પહેલા કોણ આવ્યું? તો ક્યાં આવ્યું? તો નવા પુષ્પ છે એના તલે તળિયે નીચે નવું પુષ્પ જે છે તે જૂના પુષ્પના તલ ભાગે ઉદ્ભવે. આ બાબતને તલાભિસારી ક્રમમાં ઉદ્ભવવું એવું કહેવાય. તલાભિસારી ક્રમમાં ઉદ્ભવવું એમ કહેવાય. પુષ્પ છે તલાભિસારી ક્રમમાં ઉદ્ભવવું એમ કહેવાય. આને પરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. જે વનસ્પતિની અંદર ટોચનો ભાગ છે પુષ્પમાં પરિણમે એટલે એની વૃદ્ધિ અવરોધે, એની નીચેની નવી શાખાઓ વિકસે એના ટોચના ભાગમાં, એની નીચેની એમ આમ આવું હોય એને પરિમિત કહેવાય. તો અપરિમિત કોને કહેવાય? જો મુખ્ય અક્ષ છે સતત વિકાસ પામતો હોય
મીન્સ કે મુખી અક્ષ સતત વિકાસ પામે એનો ભાવાર્થ શું થાય કે એમાં ઉગતું નથી, એમાં પુષ્પ આવતા નથી. જો અપરિમિત કોને કહેવાય? આ મુખી અક્ષ છે. મુખી અક્ષ સતત વિકાસ પામે અને પાર્શ્વીય ભાગ ઉપર આ એની પાર્શ્વીય શાખા છે. પાર્શ્વીય ભાગ ઉપર અગ્રાભિવર્તી ક્રમમાં પુષ્પનું નિર્માણ થાય. અગ્રાભિવર્તી ક્રમ એટલે પહેલા જે પુષ્પ આવ્યું હોય પછી એના પછીના પુષ્પો મોડા અથવા નાના હોય, આને અગ્રાભિવર્તી ક્રમ કહેવાય. આપણે પર્ણમાં આવ્યું હતું અગ્રાભિવર્તી ક્રમ. ધીમે ધીમે મુખ્ય અક્ષ છે વિકસતો જાય. જો આ મુખ્ય અક્ષ છે પાછો વિકસો, વળી એની નવી શાખા બની, નવી શાખા બની, વળી એની અંદર પુષ્પો આવ્યા. આમ મુખ્ય અક્ષ ધીમે ધીમે વિકાસ પામતો જાય છે. તો આને અગ્રાભિવર્તી ક્રમ કહેવાય. કે તમે આમ જાઓ કે આમ જાઓ, આ અગ્રાભિવર્તી ક્રમ. તો આવો જે વિન્યાસ છે ને અપરિમિત પુષ્પ વિન્યાસ. તો આટલા સુધી રાખીએ. વધુ પુષ્પની જે ચર્ચા છે તે આવતા લેક્ચરની અંદર આપણે કરશું.